કોમર્સ કોલેજ પાલનપુર આજે ઇકોનોમિક્સ સેમ 5ના લેક્ચરની શરૂઆત કરીએ છીએ। તો શરૂઆતમાં આપણે આપણો વિષય જે છે નાણું, વિત્ત વ્યવસ્થા અને ભારતીય અર્થતંત્ર એટલે કે મની ફાઇનાન્શિયલ સિસ્ટમ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે ઇકોનોમિક આ આપણો સબ્જેક્ટ છે। હવે એના યુનિટ 4 છે, યુનિટ 1, 2, 3 અને 4 દરેક યુનિટના 25, 25, 25, 25 એ રીતે 100 માર્ક્સનું યુનિવર્સિટીએ આપણા ટોટલ 4 યુનિટનું વર્ગીકરણ કરેલ છે। તો યુનિટ નંબર 1 જે છે, જેને આપણે નાણું એવો ટોપિક છે, તેની અંદર નાણાં કાર્યો, ભારતમાં નાણાં પુરવઠાને માપવા માટેના વિવિધ વૈકલ્પિક માપદંડો, તેના વિવિધ ઘટકો, નાણાં પુરવઠાને અસર કરતા પરિબળો, ઉચ્ચકૃત અથવા તો ઉચ્ચ શક્તિકૃત નાણું અને તેમાં આવતા પરિવર્તનો, આ યુનિટ નંબર 1 છે। તેમાં આપણે થોડી ચર્ચા વિશેષ કરીએ તો અહીંયા નાણાંનો અર્થ, નાણું કોને કહીશું? તો શરૂમાં એવું કહેવાતું કે નાણું એટલે શું, નાણાંનો જરૂરિયાત કેમ ઊભી થઈ, તો નાણું ઉભો કેવી રીતે થયો? તો આ યુનિટની અંદર આપણે નાણાંનો અતિથી ઇતિ સુધી અભ્યાસ આવશે। નાણાંના કાર્યો કયા કયા છે, કે નાણું શું કામ કરે છે? તો એમ કહેવાય કે નાણું જે છે એમાં ખાસ કરીને મૂલ્યના સંગ્રાહક તરીકેનું કામ કરે છે, મૂલ્યના માપદંડ તરીકેનું કામ કરે છે, દ્વિપક્ષીય જરૂરિયાતોને પૂર્ણ કરવાનું પણ કામ કરે છે। જે નાણાં વગર જે વ્યવહારો થતા એના કરતાં નાણાં દ્વારા વ્યવહારો સરળ બન્યા છે, એ નાણાંના કાર્યો જે છે એનું વિગતે વિશિષ્ટ વિશ્લેષણ કરવામાં આવશે। બીજી બાબત છે નાણાંના પુરવઠાને અસર કરતા માપવા માટેના વૈકલ્પિક માપદંડો કયા, કે નાણું જે છે એને આપણે કેવી રીતે માપી શકાય, નાણાંનો પુરવઠામાં કેવો વધારો થાય છે અને કેવી રીતે વધારો કરવામાં આવે છે? તો અહીંયા સરકાર એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ નાણાંના પુરવઠા વધારવામાં કેવા પ્રકારના કામગીરી કરે છે, પ્રયત્ન કરે છે। એ સિવાય નાણાંના વૈકલ્પિક માપદંડો કયા કયા છે અને કેવી રીતે માપી શકાય, એનો એક પ્રશ્ન અહીંયા આ યુનિટમાં આવી શકે, એ આપણો અભ્યાસ આવશે। એના પછી વિવિધ ઘટકો કયા કયા, નાણાંના પુરવઠા માટેના ઘણા બધા ઘટકો છે અને એમાં ખાસ કરીને એ વિવિધ ઘટકો જે છે પુરવઠાને પણ અસર કરે છે, તો એ ઘટકો વિશે અહીંયા ચર્ચા હશે। પછી નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો કયા, કે ભાઈ નાણાંનો પુરવઠો વધારે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી છે, સરકારની પોલિસી છે, પ્રાઇવેટ સેક્ટર જે છે એની કેવા પ્રકારનું નાણાકીય અથવા તો વિત્ત વ્યવસ્થાને લગતી પોલિસીઓ છે, એ પણ અહીંયા અસરકારક કરતા પરિબળો કહી શકાય। બીજી બાબત છે ઉચ્ચ શક્તિકૃત શાળી નાણું, જેને બે બાબતો કહી શકાય કે હાઈ પાવર મની એટલે હાઈ પ્રોડ્યુસર, હાઈ પાવરેડ મની, અને બીજું છે લો પાવર મની એટલે ઉચ્ચ શક્તિકૃત નાણું, અને બીજું જે છે અલ્પ શક્તિકૃત નાણું। બે બાબતો છે। ઉચ્ચ શક્તિકૃત નાણું જે છે એને આપણે કહી શકાય, ઉદાહરણની અંદર આ પ્રશ્ન ઘણી વખત યુનિવર્સિટી પૂછતી હોય છે, તો એની અંદર એવું છે કે જ્યારે નાણું જે છે એક કરતો વધુ વ્યક્તિઓ જ્યારે જાય છે, કે જ્યારે ચલણ વેગ કહીએ છીએ, તો જેટલો ચલણ વેગ વધારે છે એ વધારે ચલણ વેગ છે તો ટૂંકમાં કહેવાય ઉચ્ચ શક્તિકૃત નાણું છે, એક કરતાં વધુ વ્યક્તિઓ જોડે જાય છે, એટલે એમ કહેવાય ઉદાહરણ કે ભાઈ 300 રૂપિયા જે છે એ 300 વ્યક્તિ જોડે જાય છે, તો એ 300 વ્યક્તિ જોડે ગયું છે, એ ઉચ્ચ શક્તિકૃત નાણું તરીકે આપણે કહી શકાય। એટલે અહીંયા એ પણ પ્રશ્ન આવે કે ઉચ્ચ શક્તિકૃત નાણું એટલે શું, ઉચ્ચ શક્તિકૃત નાણું શું છે? પછી બીજી બાબત છે અલ્પ શક્તિકૃત નાણું। અલ્પ શક્તિકૃત નાણું જે છે એ પણ અહીંયા આપણે સમજી શકાય કે ઘણી વખત એવું પણ બનતી હોય છે કે આ જે નાણું જે છે એ અલ્પ શક્તિકૃતની અંદર જે સરકાર જે છે, સરકાર સપોઝ કે મોંઘવારીમાં વધારો કરે અથવા તો અન્ય કોઈ ચાર્જ સરકારી કર્મચારીઓ આપે છે, તો 3% કે 2% જે છે એ રોકડ ના આપતો એ પીએફ ફંડમાં જમા કરાવે છે, તો એ પ્રકારનું જે નાણું જે છે જે અર્થવ્યવસ્થામાં જોઈએ ઇફેક્ટ કરતું નથી, તો એ અલ્પ શક્તિકૃત નાણું નથી। આપણે એવું કહી શકાય કે અર્થ અને તેના આપતા
માર્કમાંથી પૂછી શકાય. અને આ આપણે 1 મિનિટ 25 માર્કનું છે. આ રીતે આપણે આ યુનિટનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. ઓકે, એના પછી બીજો યુનિટ છે વિત્ત વ્યવસ્થા. આ 25 માર્કનું છે. તો 25 માર્કનું છે એમાં આપ્યું છે કે નાણાં બજારનો અર્થ અને તેના ઘટકો કયા. તો નાણાં બજાર જે છે એ વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના નાણાં બજાર છે. તો નાણાં બજાર કેવું છે કે જે સમયગાળા દરમિયાન અમુક ચોક્કસ સમયે અમુક જગ્યાએ સ્થળ કિંમતે લે વેચ કરતા હોય તો એવા નાણાં બજાર જોવા મળે છે. અને એના વિવિધ ઘટકો જે છે એ ઘટકો પણ અહીંયા આપણે અભ્યાસ કરીશું. અહીંયા અર્થ પ્રશ્ન એવો બનશે નાણાં બજારનો અર્થ અને તેના વિવિધ ઘટકોની ચર્ચા કરો એવો પ્રશ્ન પૂછી શકાય. બીજું છે મૂડી બજારનો અર્થ અને તેના ઘટકો. મૂડી બજાર એટલે શું અને વિવિધ ઘટકો કયા કયા છે, નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેનો તફાવત શું છે એવો પ્રશ્ન પણ અહીં આવે. તો મૂડી બજાર જે છે વિશ્વના દેશોમાં અલગ અલગ રીતે મૂડી બજારો કઈ છે. દાખલા તરીકે ન્યુયોર્કનું બજાર છે, પછી યુરોપનું બજાર જે છે તેના આપણે કહેવામાં આવે છે કે વોલ સ્ટ્રીટ તરીકે ઓળખીએ છીએ. લંડનનું બજાર છે તો લંડનના બજારને લોમ્બાર્ડ સ્ટ્રીટ તરીકે ઓળખીએ છીએ. એ રીતે મુંબઈ બજાર પણ છે. આ બધા બજારો છે. પછી એના પછીનો એક ટોપિક છે ભારતીય બેન્કિંગ વ્યવસ્થા. તો ભારતીય બેન્કિંગ વ્યવસ્થા જે છે એ થોડીક ઇતિહાસ પર નજર કરીએ આપણે. તો ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની જે શરૂઆત જે છે કહેવાય ભારતમાં ઉમેર આવ્યા ત્યારે બેન્કિંગ વ્યવસ્થાના નામે શું હતું થોડીક ચર્ચા વિશ્લેષણ કરીએ તો ખૂબ મજા આવશે. તો ભારતમાં સૌપ્રથમ એમ કહેવાય કે અંગ્રેજોએ 1806 ત્યારબાદ 1840 અને ત્યારબાદ 1846 આ 3 વર્ષના સમયગાળા વિવિધ પ્રકારની બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત થઈ. એમાં ધી બોમ્બે બેંક, મદ્રાસ બેંક, તો આ બેંકોની શરૂઆત થઈ. પણ આ બાબત આપણે જો જોઈએ ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત 1904નો સહકારી કાયદો ભારતમાં. તો 1904માં ભારતનો જે સહકારી કાયદો આવ્યો અને એના પછી ભારતમાં પદ્ધતિસર બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત થઈ હોય એવું જોવા મળે છે. ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા છે. બીજી બાબત એ છે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા જે છે એનું માળખું એવા પ્રકારનું છે કે ધિરાણના માળખામાં સંગઠિત ક્ષેત્ર, અસંગઠિત ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો એમ કહી શકીએ. તો સંગઠિત ક્ષેત્રો જે છે એમાં એવું કહેવાય કે ભારત સરકારે નક્કી કરેલા જે બેન્કિંગ વ્યવસ્થા જે છે તે પદ્ધતિ છે જેને સંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રની અંદર એવું છે કે શાહુકારો છે અથવા અન્ય જામીનદારો છે, જામીનદારો છે, મહાજનો છે, પછી એવું કહેવાય કે શેરદારો અથવા તો એવું કહી શકાય કે જે જામીનદારની સાથે સાથે શબ્દ છે કે જેને આપણે જાગીરદાર, બીજી બાબત એ પણ કે શાહુકારો પણ છે. આ બધા અસંગઠિત ક્ષેત્રોનું ધ્યાન કરે છે. તો આ વ્યવસ્થામાં અસંગઠિત ક્ષેત્રને પણ ધ્યાનમાં લીધું છે. પછી છે બેંકનો અર્થ અને તેના કાર્યો. બેંક કોને કહી છે? તો ટૂંકમાં આપણે બેંક વિશે કહીએ તો લેવડ દેવડ કરવું. એટલે બેન્કિંગ વ્યવસ્થા કેવી છે કે બેંકો છૂટી છવાઈ બચતો જે છે એ લોકોને એકત્રિત કરે છે અને એકત્રિત કર્યા પછી એ છૂટી છવાઈ માર્કેટમાં રહેલી અથવા તો બજારમાં રહેલી છૂટી છવાઈ બચતો એકત્રિત કરી અને જેને જરૂરિયાત છે એને ધ્યાન આપવાનું કામ કરે છે. બેંક એવી રીતે બેન્કિંગ વ્યવસ્થા કામ કરે છે. બેંકનો અર્થ અને તેના કાર્યો આપણે જાણવાના છે. એટલે ટૂંકમાં એમ કે બેંક જે છે એ એવા પણ કાર્યો કરે છે કે જે અર્થતંત્રને તબક્કો રાખવાનું. સાથે સાથે ભારતનું બેન્કિંગ વ્યવસ્થાનું માળખું કેવું છે? અહીંયા બેન્કિંગ વ્યવસ્થાનું માળખું પિરામિડ ટાઈપનું છે. આવી રીતે પિરામિડ ટાઈપ છે. એટલે અહીંયા સરકારી 30 સ્તરીય કહેવાય, 30 સ્તરીય માળખું. એટલે ઉપર જે છે એ આવી રીતે છે. અહીંયા કે બેંક એટલે કે રાજ્ય કેન્દ્ર બેંક, જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકો અને અહીંયા પ્રાથમિક સહકારી જેની મંડળીમાં સહકારી માળખું છે. આવી પિરામિડ ટાઈપ છે. ટોચ ઉપર એમ કહેવાય કે ટોચ ઉપર રાજ્ય કક્ષાની બેંક ટેક્સ બેંક પણ કહી શકાય. તો આવી
1954 એક કમિશન બનાવ્યું, રોયલ કમિશન. તો રોયલ કમિશન એવું કીધું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને તેની સાથે સંકળાયેલો દેશ હોવાના કારણે ભારતનું બેન્કિંગ માળખું જે છે એ મજબૂત કરવું હોય તો ગ્રામીણ વ્યવસ્થાના માળખાની શાખાઓ મજબૂત કરવી પડે. તો એના માટે રોયલ કમિશને ભલામણ કરી કે ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રોયલ કમિશનની નિમણૂક કરી અને એવું નક્કી કર્યું કે તમે રિપોર્ટ આપો કે ભારતીય અર્થવ્યવસ્થાને સારી રીતે સુધારવી છે. તો રોયલ કમિશને રિપોર્ટ આપ્યો કે ભારતનો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો ટોચના લેવલે કામ કરે છે પણ ખેતી ક્ષેત્રે સારું કામ કરતી હોય એવી એક એવી બેંક ઓછી હોવી જોઈએ કે જે ખેતી ક્ષેત્રે વધુ પડતું ધ્યાન આપશે. અને એમાંથી 1982 જેના આપણે નાબાર્ડની સ્થાપના થઈ અને નાબાર્ડ કામ કરે છે 1982. અને નાબાર્ડ શું કરે છે તો ભાઈ ખેતી ક્ષેત્રે અથવા તો ખેતી ક્ષેત્રે સંકળાયેલી જે બેંકો જે છે બેંકોને ધિરાણ આપવાનું પણ કામ કરે છે. એ સિવાય વિવિધ પ્રકારે અર્થવ્યવસ્થાને દરરોજ રાખવા કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ હેઠળ નાબાર્ડ કામ કરતી જોવા મળે છે. પછી બેંકોની મુખ્ય જવાબદારીઓ કઈ છે અસ્કામતો અને અર્થ અને તેનું મહત્વ. તો બેંકોની મુખ્ય જવાબદારીઓ કેવી છે એ પણ એનો પ્રશ્ન આવશે. કયો બેંકો શું કરે છે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જવાબદારી કેવી છે કે બેંકોની બેંક છે. તો આ બેંકોની બેંક જે છે એટલે એમ કહેવાય કે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ બેંકો માટે વિશ્વાસ સંપાદન કરવાનું કામ કરે છે. એક બીજી વાત એ પણ કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચલણી નાણું બહાર પાડે છે તમને ખ્યાલ છે પણ ₹1 નોટ જે છે ₹1 નોટ સિવાયની જે નોટો જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર જે છે એના આધિપત્ય હેઠળ એની નોટ પણ સાઇન થતી હોય છે અને સંપૂર્ણ આધિપત્ય. જ્યારે ₹1 જે છે તો એમાં ફાઇનાન્સ જે સેક્રેટરી જે છે એમની સહી થતી હોય છે. એટલે અહીં થોડુંક તફાવત જોવા મળે છે. આ રીતે યુનિટ નંબર 2 છે એ આપણો પૂરો થાય છે. એટલે વિત્ત વ્યવસ્થાની અંદર નાણાં બજારનો વર્ગ તેના ઘટકો છે, મૂડી બજારનો વર્ગ એના ઘટકો છે, ભારતીય બેન્કિંગ વ્યવસ્થા એટલે 3 પ્રશ્નો. ચોથો પ્રશ્ન એ પણ પૂછાય બેંકનો વર્ગ અને તેના કાર્યો પૂછાય, ભારતનું બેન્કિંગ વ્યવસ્થાનું માળખું એમ ઓલ ઓવર 5 પ્રશ્નો આમાંથી ઇંગ્લિશ એટલે સોલ્વ રહેશે. પણ આપણે જો 5માંથી 4 પ્રશ્નો તૈયાર કરીએ છીએ એક પ્રશ્ન